દિવાળીના તહેવારમાં દર વર્ષે બજારમાં એક પર એક અનોખા ફટાકડાની વેરાયટી જોવા મળતી હોય છે। જો કે આજે પણ ગુજરાતમાં એક એવું સ્થળ છે કે જ્યાં વર્ષો જૂની અને અનોખી પરંપરા અને તેના આધારે જ દારૂખાનાથી ઉજવણી થાય છે। આ દ્રશ્યો જુઓ, પહેલી નજરે તો આપ જોઈને આપના શ્વાસ અદ્ધર થઈ જાય। હાથમાં હેન્ડ રોકેટ જેવું કંઈક સળગાવી કંઈ પણ વિચાર્યા વગર સામેના વ્યક્તિ પર ફેંકવામાં આવે છે। પહેલી નજરે તો જોઈને તેવું લાગે છે જાણે ધીંગાણું સર્જાયું છે અને એકબીજા પર જે પ્રકારે હુમલો થઈ રહ્યો છે, આપને એમ લાગશે કે આ જાણે યુદ્ધનું મેદાન હોય, પરંતુ આ યુદ્ધનું મેદાન નહીં, કોઈ ખુલ્લી જગ્યા નથી। આ શહેરની વચ્ચે વચ્ચ બજારમાં જ આ પ્રકારનું યુદ્ધ ખેલાઈ રહ્યું છે। આસપાસ દુકાનો છે, રણાંક મકાનો છે, લોકો ઊભા છે। એટલું જ નહીં, વચ્ચેથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે, પણ આ યુદ્ધ અટકતું નથી, સતત ચાલુ છે આ યુદ્ધ। તેના દ્રશ્યો જુઓ। હકીકતમાં દ્રશ્યો અમરેલીના સાવરકુંડલાના છે। આ પદાર્થ એકબીજા પર ફેંકી રહ્યા છે, તે પદાર્થને ઇંગોરિયા કહેવાય છે। સાવરકુંડલાના ઇંગોરિયા યુદ્ધની વર્ષો જૂની પરંપરા છે અને ખાસ વાત એ છે કે આખા ભારતમાં માત્ર સાવરકુંડલામાં જ આ પ્રકારે દિવાળીના પર્વ પર ઇંગોરિયા યુદ્ધ થાય છે, જેને નિહાળવાનો પણ એક લાવો હોય છે। દિવાળીની રાત પડતા જ સાવરકુંડલાની બજારોમાં લોકો સામસામે બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે અને બાદમાં એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી આવી જ રીતે ઉજવણી કરતા હોય છે। દેખીતી રીતે જોખમી લાગતી આ રમત સાવરકુંડલાના કોઈ વ્યક્તિ તેમાં દાઝતા ન હોવાનો ત્યાંના લોકો દાવો કરી રહ્યા છે। ઉત્સાહ હોય છે કે ક્યારે દિવાળી આવે। દિવાળીમાં અમને અહીંયા સાવરકુંડલા ગામ, અમારું સાવરકુંડલા છે, અમને આવવાનો ઉત્સાહ ઘણો હોય છે। અહીંયા પ્રશાસનની પણ વ્યવસ્થા ઘણી સારી હોય છે, ફાયર બ્રિગેડની સારી, બધાનો સહકારી હોય છે અને આ જોવાનો એક ઉત્સાહ જ અલગ હોય છે। અહીંયા સાવરકુંડલામાં આવવાનો એક ઉત્સાહ જ અમારે બહુ ગમે છે અમને આવું। બીક છે ને આમાં, આ તો રમત છે એકદમ અને બહુ વર્ષો તો સાવરકુંડલા શહેરમાં છેલ્લા 8 દાયકાથી દિવાળીની રાત્રે દેશી ઇંગોરિયા વનસ્પતિના ફળમાંથી બનાવવામાં આવેલા સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરવાની આ અનોખી પરંપરા ચાલે છે। સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના જે ભાવ સાથે ખેલાતો હોય છે, પરંતુ દિવાળીની રાત્રિએ સાવરકુંડલા શહેરમાં ઇંગોરિયા યુદ્ધ હસતા મોઢે ખેલવામાં આવે છે।